તારીખ 14મી એપ્રિલના રોજ દેશભરમાં ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. ન્યાયશાસ્ત્રી, રાજકારણી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો. સમરસતાના પ્રતીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો, દલિત સંગઠન મંડળોના હોદ્દેદારો અને કાર્યકરોએ પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સમરસતાના પ્રતીક એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા હતા. કોઈ પણ મંજિલ પર પહોંચવા માટે એના માટે સખત પરિશ્રમ કરવો પડે. એમાં સરકારી નોકરી હોય, કોઈ બિઝનેસના ક્ષેત્રે કે ઉચ્ચ પદ પર પહોંચવા માટે જે સંઘર્ષ કરવો પડે, જેમ બાબા સાહેબે એમના જીવનમાં જે સંઘર્ષ કરી અને ઉચ્ચ સ્થાન પર પહોંચ્યા છે, એ રીતના બાકીના તમામ લોકોએ પણ આ એના દેશ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવાની વાત કરી છે. તો આજે તમામ લોકોને અપીલ કરું છું કે બાબા સાહેબના જીવન મંત્રને આપણે સ્વીકારીએ, અપનાવીએ, કે આપણા શિક્ષિત બનાવે છોકરાઓને, સંગઠિત થઈએ અને સાચા અર્થમાં એક સંઘર્ષના માર્ગે આગળ 2047માં જ્યારે દેશને વિકસિત બનાવવાનો છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એને અનેક પ્રકારની યોજના લઈને ચાલી રહ્યા છે. દેશને એક વિકસિત બનાવવા માટે આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફૂલહાર અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દરેક ધર્મ સર્વધર્મ સંભાવની ભાવના સાથે જેને સંવિધાન આ દેશને આટલું સરસ આપેલું છે, વિશ્વમાં આવું બંધારણ કોઈ દેશમાં નથી. એવા મહાન વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે. પૂરા હિન્દુસ્તાનમાં આજે એમની જન્મ જયંતિ મનાઈ રહેલા છે. ત્યારે ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિથી એમને સાથે શ્રદ્ધાંજલિ પાઠવી એમનો જન્મદિવસ ઉજવી રહેલા છે. ત્યારે આ મહાન વિભૂતિએ જે બંધારણ આપેલું છે, આજના સત્તાધીશો એ બંધારણમાં છેડછાડ કરવા માંગે છે. આમ નાગરિકને જે ફાયદો થાય છે એ દૂર કરવા જઈ રહેલા છે. ત્યારે દુઃખ સાથે કહેવું પડશે, વિશ્વએ જેની નોંધ લીધેલી છે બંધારણની, તેમાં છેડછાડ કરવાનું દુઃખ છે. આજે ભગવાન કુદરત સદબુદ્ધિ આપે આ સત્તાધીશોને અને આ બંધારણને યથાસ્થ રહેવા દે એવી આજે કુદરતને પ્રાર્થના કરીશ.